જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત એક નાનકડી ટ્રીપ લઈને નીકળ્યા છીએ ફેમિલી સાથે. અમે જઈ રહ્યા છીએ અડાલજ મુકામે ત્રિમંદિર પાસે પ્રભા હનુમાનજી મંદિર જમિયતપુરા, અને ત્યાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર આયોજિત સમયો કાર્યક્રમ જે થઈ રહ્યો છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણના જે ઉપદેશો છે એ શિક્ષાપત્રી રૂપે લખાયેલા છે, અને એને 200 વર્ષ પૂર્ણ થતાં સમયોનું ખૂબ જ સુંદર આયોજન થયું છે અડાલજ મુકામે. તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. મેઇન હાઈવે પર છીએ અહીંયા અડાલજવાળા, અને શોર્ટ ટાઈમમાં ત્યાં પહોંચીને સમયાનો પ્રોગ્રામોમાં શું શું છે, કેટલા ડોમ છે, કેવી રીતે છે, એની બની શકે એટલી માહિતી આપીશું ને ત્યાંના તમને વિડીયો પણ બતાવીશું. મળીએ. અહીંયા ખૂબ જ ટ્રાફિક છે અને અમે પહોંચી ગયા છે સમયોમાં. અમે અહીંયા આવી ગયા છીએ અને અમે ઊભા છીએ સમયોના મેઇન ગેટ પર. હું તમને બતાવું, આ સમયોની મેઇન ગેટ છે, એન્ટ્રી છે. અહીંયા ખૂબ જ સુંદર અક્ષરોમાં અને ખૂબ જ સુંદર મજાનો ગેટ છે. રોશની અહીંયા કરેલી છે, લાઇટિંગ બહુ જ સરસ છે અહીંયા. એટલેથી અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લઈશું. હવે આ પ્રદર્શન છે અંદરનું, ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ભોજન કક્ષ પણ 8 થી 9 વિશાળ ભોજન મંડપો છે. એના સિવાય અહીંયાથી હવે પ્રદર્શન શરૂ થયું છે. હજારો લાખોની સંખ્યામાં અહીંયા હરિભક્તો આવ્યા છે, અને ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરેલ છે. આ મંદિર ટેમ્પરરી મંદિર બનાવે છે, જ્યાં આપણે જઈશું. આવા વિશાળ ગેટ અને વિશાળ મંડપ દ્વારા આપણને જે પ્રદર્શનો છે એની માહિતી સતત મળતી રહે છે. સાથે અહીંયા એક સુંદર આયોજન કર્યું છે કે વૃક્ષો વાવ્યા છે, રેડીમેડ જ છે બધા, અને અહીંયા ફૂલો સાથે પાછળની બાજુ સોલાર પેનલ લગાવેલી છે. આ છે સભા મંડપ. અહીંયા હજારોની સંખ્યામાં સભા મંડપમાં હરિભક્તો હોય છે, અને આ સભા મંડપ ખૂબ જ વિશાળ છે. આપણે અંદરથી બતાવું તમને. અહીંયા આ સભા મંડપના અંદરનો ભાગ છે, જ્યાં હજારોની સંખ્યામાં હરિભક્તો દરરોજ કથાનો લાભ લે છે. ખૂબ જ વિશાળ મોટા સભા મંડપ છે, ખૂબ જ વિશાળ. અહીંયા માહિતી કાર્યાલય છે. અહીંયા આગળ વિડીયોથી આપણને ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અહીંયા બતાવી રહ્યા છે. આગળ અમે લોકો હમણાં અહીંયા જ છીએ. મહાપૂજા જે ક્ષેત્ર છે ત્યાં અહીંયા આ રીતના બહુ જ મોટા મોટા દરેક જગ્યાએ ડોમ બનાવેલા છે, અને એ ડોમ અહીંયા એક્ઝિટનો રસ્તો છે. તો તમે આવો તો તમારે દરેક ડોમની મુલાકાત લેવી હોય તો એના માટે તમારે સવારથી આવો તો તમને પૂરી અહીંયા જે સમયો નગરી છે એ તમને જોવા મળે છે. अरे इधर आओ, इधर आओ। देखो, वैसे तो इसका मूल्य अधिक नहीं है, पर तुम सबको भूख लगी है तो एक काम करो. हाँ, मैं अपने शब्द का पक्का हूँ. चलो फिर आओ मित्रों, मिठाई खाते हैं. पूरे अयोध्या में घूमाए, कहीं भी घनश्याम न मिले, और देखो यहाँ बैठ के मित्रों के साथ मिठाई खा रहे हैं. बोलो, हमारी अंगूठी तुमने चुराई है ना? बेटा गलती से ले ली होगी, ली है तो. ओ भैया, ओ भौजाई जी, ये आपका बच्चा है क्या? जी हाँ, मेरा छोटा भाई है. क्यों, क्या दिक्कत हुई? अरे क्या बताएं भैया, थोड़ी सी मिठाई खाने बोले थे, पर ये तो पूरी दुकान साफ कर रहे हैं. क्या?
આ છે યજ્ઞશાળા, ટોટલી લાકડામાંથી બનેલી છે. યજ્ઞશાળા અંદરથી બતાવવાનો થોડો પ્રયત્ન કરું. ઘણા બધા સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. વૃક્ષો પણ અહીંયા ખૂબ વાવેલા છે, એટલે તમને આમ ફીલ પણ બહુ જ ગ્રીનરીવાળી ફીલ આવે અહીંયા. જ્યાં સુધી તમને લાઇટો અહીંયા પાછળ દેખાય છે ત્યાં સુધી બહુ જ ઘણા એકરમાં અહીંયા વિસ્તરેલું છે. આ સમયો નગરી અહીંયા બનાવવામાં આવી છે. હા, ઘણો મહિનો થાક લાગ્યો એટલે અમારે એને ખભો બેસાડીને ચાલવાનું, એવા ના આવવાનું, ખભો મહિનો ચાલવાનું, અમારે ખભો બેસાડી. થાકી ગયા, થાક ખાવા બેઠા છીએ. સમયો નગરીમાં તમે અહીંયા આવો છો તો તમારે ઓછામાં ઓછા 4 થી 5 કલાક અહીંયા લઈને આવવું જોઈએ, જેથી તમે ફેમિલી સાથે પૂરેપૂરો અહીંયા સમય વિતાવી શકો અને દરેક જે અહીંયા પ્રદર્શન છે એનો પૂરેપૂરો લાભ લઈ શકો. તો અહીંયા અમે સમયો પૂર્ણ કર્યો છે, પૂરેપૂરો અહીંયા જોયું છે નગરી. હવે અમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. અમારી ગાડી પુલના નીચે પડી છે, એટલે મંદિરના પાછળથી જ્યાં જનરલ પાર્કિંગ છે ત્યાંથી હવે ચાલીને પુલના નીચે ત્રિમંદિર બાજુ ત્યાં ચાલીને હવે ગાડી લેવા માટે જવું પડશે, કારણ કે જનરલ પાર્કિંગ ફૂલ હતું એટલે અમે લોકો પાર્કિંગમાં ગાડી મૂકી શક્યા નથી. તો હવે ગાડી લેવા માટે અમારે છેક ચાલીને પુલ પાસે જવું પડશે. પુલના બાજુમાં આપણે ગાડી ત્યાં પાર્ક કરી છે એટલે બહુ ચાલવાનું છે.